ભાજપના આંતરિક વિવાદો કેટલી વાર સામે આવી ચૂક્યા છે। ભાજપના નેતાઓ અંદરની વાત છડે ચોકે આવીને બોલતા હોય છે। આવા કેટલાય કિસ્સાઓ આપણે સાંભળ્યા જ છે અને ફરી એકવાર ભાજપનો આવો જ એક આંતરિક વિવાદ બધાની સામે આવ્યો છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। આજે સૌથી મોટી ખબર ગુજરાતના રાજકારણમાંથી આવી છે, જ્યાં એક પત્રએ ભારે હડકંપ મચાવ્યો છે। સુરતના કતારગામ વિસ્તારમાં હાલ રહેણાંક સોસાયટી પર રિઝર્વેશનના મુદ્દે લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે। આ મુદ્દે ભૂતકાળમાં લડત લડનારા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી નાનુ વાનાણીના નામે સોશિયલ મીડિયામાં એક પત્ર વાયરલ થયો છે। આ પત્રએ માત્ર સુરતના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે। આ પત્રમાં ભાજપના વહીવટ, કાર્યપદ્ધતિ અને સાંસ્કૃતિક પરિવર્તન પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે। પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે વિનાશનો જે સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો તે ભાજપને પણ એટલો જ લાગુ પડે। પત્રમાં ભાજપની મૂળ વિચારધારા એકાત્મ માનવવાદનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે પક્ષના નૈતિક, વહીવટી અને કાર્યપદ્ધતિના પરિવર્તનને કારણે પાયાના કાર્યકર્તાઓમાં અસંતોષ અને વિષાદની લાગણી ઊભી થઈ છે। આ પત્ર વધુમાં એવું જણાવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ અને ગુજરાતમાં કરેલ આર્થિક વિકાસથી કાર્યકર્તાઓ સંતોષ અનુભવે છે, પરંતુ ભારતીય જનતા પક્ષનું મૂળ કલ્ચર નષ્ટ પામ્યું તેનો ભારોભાર વિષાદ કે અલગાવ પણ તે અનુભવે જ છે। પત્રમાં સભ્ય નોંધણી પ્રક્રિયા પર પણ સવાલો ઉઠાવાયા છે, જેમાં કહેવાયું છે કે જો સભ્યો માત્ર કાગળ પર કૃત્રિમ રીતે નોંધાયેલા હોય તો તે પક્ષના ભવિષ્ય માટે સારી સ્થિતિ નથી। સાથે જ પત્ર ચેતવણી આપે છે કે સાંસ્કૃતિક સચ્ચારિત્ર ગુમાવીને મેળવેલા વિજયનું મૂલ્ય બહુ હોતું નથી। આવા પ્રકારના પત્ર પાછળ ભાજપની આંતરિક જૂથબંધી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। આ પત્ર આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં કઈ દિશામાં પરિવર્તન લાવશે એ તો જોવું રહ્યું, પરંતુ આપણે ઘણી વખત આવા ભાજપના જે આંતરિક વિવાદો છે જોયા છે। ભાજપના કાર્યકર્તાથી માંડીને એના પૂર્વ નેતાઓ, પૂર્વ મંત્રીઓ સુધીના લોકો આવા આંતરિક વિવાદો કરતા હોય છે, અને ત્યાં સુધી કે ભાજપના હાલના જે નેતાઓ અને મંત્રીઓ છે એ પણ ક્યારેક એવા નિવેદનો આપતા હોય છે કે એવી બાબતોને બહાર લાવતા હોય છે જેનાથી ભાજપની અંદર એમનો જે અસંતોષ છે કે એમનો જે આંતરિક વિવાદ છે એ જાહેર થતો હોય છે। ઘણા આપણે એવા ઉદાહરણો પણ જોયા છે કે જે હાલના મંત્રીઓ છે એ લોકો એવું કહેતા હોય છે કે પક્ષમાં અમારું કોઈ સાંભળતું નથી, અધિકારીઓ કે પદાધિકારીઓ અમારી વાતને ધ્યાને નથી લેતા। તો આવી બધી જે બાબતો હોય છે ત્યારે એવું લાગે છે કે સૌથી બિચારા ભાજપના મંત્રીઓ અને ભાજપના નેતાઓ જ છે કે એમને કોઈ સાંભળતું પણ નથી। હવે ભાજપના જે પૂર્વ મંત્રી છે એમણે ફરી એક ભાજપનો જે આંતરિક વિવાદ છે એનો ઉભો કર્યો છે, અને આ આંતરિક વિવાદથી ફરી એક વખત ગુજરાતનું રાજકારણ જે છે ગરમાયું છે। હવે આમાં આગળ શું થાય છે, ભારતીય જનતા પક્ષ આમાં આગળ શું પગલા લે છે એ તો જોવું રહ્યું। આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ। નમસ્કાર।